અમારા મેન માણસ આ ટ્રસ્ટી છે અમારા આજની ટૂરના અમારી ટૂરના ટ્રસ્ટી અને હું મૂકવા આવ્યો તો આ બધાને આ બસ હું ચલાવીશ Hi everybody, हम जा रहे हैं. અમે એકલા જઈએ ખુશી અમને બધા જે ખુશી છે છોડીને જવાની છે ખુશી કરણીઓ આવજો પછી જાય અમે બસમાં બેસી ગયા છીએ ટુરકી લઈને ચા પાણીનો હોલ્ડ કર્યો છે અમે તુલસી હોટલે બધા અમે ચા પાણી નાસ્તો કરશું જે કરું એ કરું 50 ગ્રામ પ્રજા કે 100 ગ્રામ ગાંઠિયા હતા 100 ગ્રામ ગાંઠિયા પહેલા ખાધા પછી મરચા એમાં 200 ગ્રામ મરચા ખાઈ ગયા ગાંઠિયા કરતા મરચામાં વધારે મજા આવી છે મરચા ખાજો મરચા અમે હવે ગુલ્ફીના દાદા અમારા કાળુભાઈ ગુલ્ફીના દાદા એમનો એનિવર્સરી છે એંગ્રી મેંગ્રી અમને ગુલ્ફી ખવડાવી થેન્ક યુ ભાઈને થેન્ક યુ અમને બધાને કોંડી ખવડાવ્યા બદલ આ બધા આની ગુલ્ફી ખાઈ ગયા મામીની બધા ગુલ્ફી ખાઈ ગયા કાંઈ વધુ તમારી પાસે કાંઈ વધુ નહીં ખાલી હળી વધી છે રોતાની મામી ડ્રાઈવરે મને બ્રેક મારી તો ઉતરી જાઓ બધે પછી મેમરી ફૂલ થઈ જશે એક્સ્ટ્રા ફૂટેજ કોઈને નહીં મળે યો બેટી મજા આવે કોઈ બાકી રહી ગયો અમે અહીંયા પહોંચી ગયા છીએ રાજપરા ખોડિયાલ આ અમારું પહેલું લોકેશન છે અમારું પહેલું સ્થળ છે જે અમે ફરવા નીકળ્યા છીએ એક દિવસની ટૂરમાં એટલે રાજપરાની ખોડિયાલ અમારું આ પહેલું લોકેશન છે ભાવનગર પાસે આવ્યું ખોડિયાલમાંનું મંદિર બહુ જૂનું અને જાણીતું તો અહીંયા અમે દર્શન કરશું અને દર્શનનો લાભ લઈશું આ મંદિરે પહોંચી ગયા છીએ અમે પાછળ મંદિર છે ખોડિયારમાંનું રાજપરા ખોડિયાર 5 વાગ્યા છે અને મંદિર ખુલી ગયું છે તો અમને દર્શનનો લાભ મળી જશે અંદર શૂટિંગ તો કરવા નહીં દે એટલે બહારથી જ હું દર્શન તમને બતાવી દઈશ જય ખોડિયાર આ અંદરના દર્શન હું બતાવી દઉં તમને માતાજી આ તાતણીઓ ધડો છે આ બધા હેલો સીડી ચડજો જય ખોડિયાર બિલાડી જેવું મગર એટલે હું જો એટલે અહીંયા બિલાડી બી એટલી બધી ડેરિંગ વાળી છે એટલા બધા છે કોઈ બીતી નથી ઈ એકલી છે હા બિલાડી થી બી એટલી બધી જતી રહી તમે વાહી ગયો તો ઈ આગળ જતી રહી હું તમે જીવ છો આ બિલાડી થી આનો અવાજ મારા ભાઈ તારો અવાજ આવો કેમ થઈ ગયો આવાજ ગીત ગાય ગીત એટલા બધા નો ગાતો
એલા એ બિલાડી એટલી બધી બી અરે માસી નહીં બીતા આ બે દૂર કિશનભાઈ તેલ લ્યો બિલાડી નારે લઈ લો બસમાં. તું જો એક્ટિંગ કરે છે હવે ખબર પડી ગઈ મને. વાહ મામા વાહ, ઉભો રહ્યો, મને શૂટ કરે. મામા મામીને ચડાવે છે, મામીથી ચડાતું નથી. આ બિલાડી આવે છે આમને. એલા એ બીવે છે આ બે. એલા બે છે કે એક છે? આ બે છે. હા અમારી હારો હાર ભાઈ કૂતરું થઈ ગયું છે. હા બિલાડી ને કૂતરા હારે જ થાય છે. જવા દે ને જવા દે જવા દે આગળ જવા દે જવા દે. ના એ કઈ નહીં તોડે. હવે એનો ઇલાકો આવી ગયો ભાઈ, હવે એનો ઇલાકો આવી ગયો, એ મૂકી દે તમને. રાજપરાથી અમે નીકળી ગયા છીએ ને હવે અમે જઈએ છીએ ભગોડા. ભગોડા દર્શન કરવા જશું અને બધા નાસ્તો બાસ્તો કરે, પડીકા લઈ લઈને ચલો નાસ્તો કરો. બાળકો બધા ભૂખ થઈ ગયા, ભૂખા રહી રહીને. અમારા મામા અમે બગદાણા મંદિરે આવ્યા છીએ. હાથ ધોવાના 50 રૂપિયા. બધા હવે અહીંયા ફ્રેશ થઈશું. બગદાણા બગદાણા મંદિર. તો નાહી ધોઈને અમે ફ્રેશ થઈ ગયા. આ અમારું આશ્રમ હતું. આ આશ્રમમાં નાવા ધોવામાં બધા રોકાણા હતા. અમારું ગ્રુપ આખું નાહી ધોઈને રેડી થઈ ગયું છે. બધા ફ્રેશ થઈ ચૂક્યા છીએ. મારી બાકીનું બધું આ બોલ નાખશે. બોલ નથી મારે બોલવું. જા ના બોલો, મામા બોલશે. મામા બોલ. ભાઈ અમે બગદાણા આયા હે બાપા સીતારામ દર્શન કરવા. ભાઈ બાપા જોડે આયા હો, हम બધા દર્શન કરવા હે ભાઈ. બધી ભાષા બોલે તો મામા. કાળવેરો દાદા છે બગદાણામાં. બગદાણા અમે આવી ગયા, દર્શન કર્યા બાપા સીતારામના. ખરેખર બહુ શાંત અને મનને શાંતિ મળે, સુકૂન મળે એવી જગ્યા છે. શાંતિથી તમે બેસો, ટાઈમ નીકળી જાય. જય બાપા સીતારામ. અહીંયા દુપટ્ટા તમને હારા મળી રહેશે, સસ્તા મળી રહેશે. મારું નામ દેશો તો તમને આપી દેશે. પૈસા લે છે હો, પણ મફત નહીં આપે કોઈ. અને ભાવ તો જરાય નહીં કરે. બરોબર છે, કોઈ ભાવ નહીં કરે. ભાવની ભેદભાવ કોઈ રાખતા જ નહીં. ચડી જાઓ બધાય. હવે અમારી બસ આવી ગઈ. હવે અમારું નેક્સ્ટ સ્ટેશન છે ભગોડા. અમે હવે બધા અહીંયા બગદાણા દર્શન કરી લીધા ને હવે અમે બધા ભગોડા જઈએ છીએ. જય બાપા સીતારામ. જય બાપા સીતારામ. જય બાપા સીતારામ. જય મોગલ ધામ. હવે જય મોગલ.
ભલે નહીં તો વાંધો નહીં. આઈ મોગલ આઈ નાનું બહુ મોટી વિશાળ જગ્યા છે અને અહીંયા બપોરે પ્રસાદનો લાભ મળે છે ભાવિ ભક્તોને હરિહરનો નાદ સાથે મોગલમાની જયકારા સાથે. અમે પ્રસાદીની લાઈનમાં લગભગ બગાડ કરશો નહીં. બોલવું છે ને બગાડ કરશો નહીં. જરૂર એટલું જ કહી દેજો બધા. લાઈનમાં ઊભા રહી ગયા છીએ. પ્રસાદ મોટું સાફ કરી તારું પેંડો છોટો છે. આ થોડું આ શું છે? આ ખોટું બોલે? વાળ નથી. ખોટો નહીં બોલવાનું મારી આમાં. આઈફોન છે બધું દેખાય આમાં. આઈફોન મસ્તી નહીં બોલે બેટા. નસીબમાં હોય નસીબમાં હોય. પ્રસાદ કોલે પકડવાનો ન હોય. આજે સામે લેવા આવવો પડે પ્રસાદ. પ્રસાદ તો લીધો બસ. કહેવાય. આ અમારી આખી વિશાળ ગુંડારની લાઈન. ગ્રીષ્મા પરિવાર. ઓહ, અમારી ગેંગ આ જમીન બે ગઈ છે. હવે કીર્તન કરવા મામા જશે. મામા જાઓ કીર્તન કરવા. છું ઓલા બે કેમ ગયા આપડા અનમોલ રતન દાગીના. તો ભગોડા દર્શન કરી લીધા મોગલમાના અને હવે અમે જઈએ છીએ ઊંચા કોટડા આપણે ચામુંડામાના. હવે ત્યાં દર્શન કરવા જઈએ છીએ. ભીલની દેવી. હા ખમા ભાઈ. ત્યાં જઈને દર્શન કરશું. અમારી ગાડી ફૂલ તપી ગઈ છે તડકાની અને અમારા પેસેન્જરો આવી ગયા છે. અને ડ્રાઈવર અમારા સુઈ ગયા છે. ગાડી ચલાવી છે તો સુઈ જ ગયા હોય. મેં કીધું મને ચલાવ દો પણ મને ના ચલાવવા દીધી. નકર હું ક્યારે ના પુગાડી દીધું બધાને. અને પાછા અમદાવાદ જતા હો તમે. આ લોકો મને ના ચલાવવા દીધા. અમારા સ્પોન્સર જેટલી વાર કેમેરામાં આવશે એટલી વાર હું બોલીશ. અમારા દાતા, અમારા સ્પોન્સર, માય બાપ અમને જે લઈને આવ્યા એમને કોઈ નહોતું લઈને જતું, અમને કોઈ લઈને નહોતું આવતું. એટલે આ બધું બહુ તડકો લાગે. હાલો ગાડીમાં બેસો. અમે પહોંચી ગયા છીએ ઊંચા કોટડા અમે પહોંચી ગયા છીએ. સીધો અમને દરિયો દેખાઈ રહ્યો છે. વહી ગયા. હાલો કોણ ખબર નહીં. અમે આવ્યા છીએ હવે ઊંચા કોટડા. અમે બધા પહોંચી ગયા છીએ ઊંચા કોટડા. હાલીને જઈએ છીએ. મારે માનતા નથી પણ મારા પગ મેં ઉઘાડા રાખ્યા કારણ કે બૂટ પહેર્યા હતા. તો બહુ બળે છે ગાઈસ, બહુ બળે છે. ઉઘાડા પગે ના હાલતા. અને ધીમે ધીમે બધા હાલીને જાય છે. અને ક્યાં જવાય કોઈને ખબર છે કે નહીં. ઊંધા ચડ્યા હોય એવું લાગે છે. અહીંયા બધી દુકાનો છે વસ્તુની. ચાકા સુર્યું લેવી છે. ચાકા બાકા લેવાનું થાય છે. મોટા ચાકા લેવાના કરીએ એવું કાક. અહીંયા વસ્તુ અમે ચડી રહ્યા છીએ. ઢાળ છે ઊંચો. ગાયજીસ અને ભાઈજીસ. બધી કોટડા. કાકા અમને સીટીયુ લેવી છે. નાની ઉંમર છે હજી આમની એટલે અમને સીટીયુ લેવી છે. કોને મામા તમારે સીટી લેવી છે? એ મામા તમારે સીટી લેવી? કમાન જો મામા વગાડશે. ઓય મામા જો વગાડશે. અરે આ ગાંડા લોકો. આખા ગ્રીષ્મન વગાડવાનું. વગાડીને એટલે કુકર ઉતાર લેવાનું હેઠું. મામાએ સીટી લીધી છે. મામા હવે સીટી વગાડીને બતાવશે. જોરદાર. હજી એકવાર લોકોને થતું હશે કે આ બધા કેમ, પણ અમે આવા જ છીએ. અમે ફૂલ એન્જોય કરીએ ભાઈ લાઈફને.
મોજ કરવાનું, કાલે વારે કાંઈ હારે નથી આવવાનું, જિંદગી જલસાથી જીવવાની, ફૂલ એન્જોય સાથે જીવવાની. લોકો આજુબાજુમાં ઊભા રહીને હું તમારી વામું જોવે, તમારી આમું જોઈને દાંત કાઢે, કાઢવા દેવાની લોકોનું કામ છે, પણ આપણે એન્જોય કરવાનું. મોજના પલ છૂટી ના જવા જોઈએ. જો મામા અમારા જીદે ભરાણા છે. સીટી તો લઈ દીધી, હજી એને ગાડી લેવી છે. મામા ગાડી લો ત્યાં લગી સારું. લાડી લાવવાનું ન કહેતા હો તમે. બસ બધા ભેગા થઈ ગયા હતા. હા અમે દરિયા આવી ગયા છીએ. દરિયા આવી ગયા છે ગાયજીસ. ગાયજીસ આ બધા દરિયા આવી ગયા છે. રાઈડ બાઈડ ક્યાંય કશું જવાનું નહીં થતું. મામા મામા બધાને સાઈડમાં કરાવો. હલો ભાઈ, આ બાજુ આ બાજુ આ બાજુ. ફાઇનલી ગાયજીસ સારંગપુર પહોંચી ગયા છીએ. જય કષ્ટભંજન દેવ. ગાયજીસ ગાયજીસ તો આમુય નથી જોતા. જોડે રે જો. મામા કેવું લાગ્યું તમને? અરે બહુ મજા આવી ગયો ભાઈ. ત્યારે સાળંગપુર પહોંચી ગયા. હા, દાદાના દર્શન કરવા આવેલા ભાઈ. ઓહો, રમતુડી ને ગમતુડી. મોઢા કેમ? તો મિત્રો અમે સારંગપુર કષ્ટભંજન હનુમાન પહોંચી ગયા છીએ. ફાઇનલી અમારું લાસ્ટ મંદિર. આજના દિવસના અમે 4 થી 5 મંદિર લીધા, એમાં આ અમારું લાસ્ટ હતું. અહીંથી પછી અમે ડાયરેક્ટ હવે અમદાવાદ જઈશું, એટલે શાંતિથી નિરાતે દાદાના દર્શન કરવા મળી જાય. એટલે અને આજ મંગળવાર છે. મંગળવાર છે ને આજ, એટલે આજ ભીડ બી હશે યાર, કારણ કે મંગળવારે દાદાનો વાર કહેવાય, એટલે મંગળવારે ભીડ બી એટલી હશે. તો કષ્ટભંજન દેવ સારંગપુર હનુમાન અમે પહોંચી ગયા. કોનો છોકરો હવે? તે કષ્ટભંજન દાદા મોટી લાઈન હતી, ફૂલ ભીડ હતી. અમે દર્શન કરવા આવ્યા, પણ આરતીનો સમય છે એટલે બંધ છે દરવાજા, એટલે થોડી વાર ખમવું પડશે પછી જ દર્શન થશે. એટલે અમે પ્રસાદ લેવા આગળ નીકળી રહ્યા છીએ. પ્રસાદ લઈને પાછા આવીએ ત્યાં દરવાજા ખુલી ગયા છે. અમે એવી આશા કરીએ દ્વાર ખુલી જાય અને બહુ બધી નવી નવી વસ્તુ એડ થાય છે અહીંયા. ભોજન કષ્ટભંજન દેવ ભોજનાલય બહુ મોટું બન્યું છે, તો અમે ત્યાં જ પ્રસાદ લેવા જઈ રહ્યા છું. હું તમને ત્યાં અમે ભોજન લેવા જઈ રહ્યા છીએ. કષ્ટભંજન હનુમાન દાદાનું બહુ મોટી જગ્યા છે, તમે જુઓ તો. પણ આજ મંગળવાર છે એટલે વધારે ભીડ છે, પણ આજે એટલી કોઈ ભીડ દેખાતી બી નથી, કારણ કે જગ્યા જ એટલી વિશાળ છે ને કે ભીડ તમને દેખાય જ નહીં. આપણે અહીંયા બી મંદિર છે, બહુ મસ્ત જોરદાર બનાવેલું છે. અહીંયા છે ભોજનનું અને અહીંયા છે આપણે ધાર્મિક સ્ટોર. એટલે એ પ્રવેશ દ્વાર અહીંયા છે. બહાર નીકળવાની જગ્યાએ લોકો અંદર જતા હતા, કેમ ખબર નહીં પડતી આપણા લોકોને, કેમ નોંધાવે છે આપણા લોકો. ચલો હવે આપણે દર્શન કરવા જઈએ. ગાયજીસ. હા, બધા ગોળ ગોળ ફરીને આવી રહ્યા છે. અમે બધા પ્રસાદ લેવા આવ્યા. પેલા જ વ્હાઈટ લેવાનું સાફ કરેલું અને ડીશ. વાહ, હું વાત છે, આખો ઘોડો સેટ કરેલો છે. લાય એક ડીશ મને દઈ દે. થેન્ક યુ ગોપુ. આવો, અહીંયા બી છે, અહીંયા બી છે. મારે કઢી લેવા આજ કાઢવો પડશે. બસ બસ બસ, એક જ રોટ લ્યો મોટા ભાઈ. બસ, થેન્ક યુ. ચલો, બેવાની જગ્યા આપણે આમ રે બહુ બધા ખાલી જ છે.
વાહ હું વિશાળ જગ્યા છે ભાઈ, ખરેખર વ્યવસ્થા તમે જુઓ તો આ જમવાનું જુઓ ને જગ્યા બી ઉપર પંખા અને ટેબલ, ચોખાઈ બી જોરદાર છે. બહુ બધા લોકો સમાઈને પ્રસાદનો લાભ લઈ શકે એવી જગ્યા છે. અમે બધા પ્રસાદનો લાભ લઈશું અહીંયા. બધા આવી ચૂક્યા છીએ પ્રસાદ લેવા માટે. બધા પ્રસાદનો લાભ લઈશું અહીંયા. ઓ ભાઈ ગાયજીસ, તમે ડીશ લીધી કે નહીં? ફોટો નહીં, વિડીયો જ લઈ લઉં હું તો. હનુમાન પ્રસાદ લઈ લીધો, દર્શન કરી લીધા અને હવે આપણે જે અહીંયા હનુમાન દાદાની મોટી મૂર્તિ છે ત્યાં જઈ રહ્યા છીએ દર્શન કરવા અને ફોટો પાડવા. અને હા, ગદા લીધી છે એ બતાવવાનું હું ભૂલી ગયો, કારણ કે લેવામાં મશગુલ થઈ ગયો તો. હા, ખોલીને બતાવી દો, આપણા વ્યુઅર્સને ખબર પડે કે કેવી ગદા. આ ગદા લીધી છે, બહુ મસ્ત ગદા છે. અમે સાંજના નીકળેલા છીએ, હવે અત્યારે અમને થાક લાગ્યો. સાંજના નીકળેલા એટલે કાલ રાતના નીકળ્યા છે. 12 વાગે નીકળ્યા, 12 વાગે જ પૂછશું આપણે, મને એવું લાગે છે. એટલે ટોટલ 24 કલાક થાય મામા. અમે 5 સ્થળ લીધા છે અને હવે અમને થાક ઘણો ખરો લાગ્યો છે. હવે આ છેલ્લું સ્થળ છે. હવે અહીંયાથી હનુમાનજીના દર્શન કરી અને અહીંથી અમે હા, છેલ્લે ભાઈલા લેશું. અને એવું લાગશે તો રસ્તામાં ભાઈલા આવશે તો ભાઈલા પણ અમે દર્શન કરીશું અને આગળ વિડીયો તમને બતાવીશું. ઓકે, ડન? ડન છે. મારે બોલવાની જરૂર જ નહીં પડતી, મારા મામી બધું બોલી જાય છે. મારે બ્લોગરનું નામ હટાઈને એમ કરવું પડશે, સંગીતાબેન બ્લોગ. તો અમે દર્શન કરી લીધા, ફોટા બી પાડી લીધા મૂર્તિએ, અને હવે અમે જઈ રહ્યા છીએ અમારી ગાડી પાસે, અમારી ટાવેરા પાસે. હવે એ મોટો ટાસ્ક એ છે, એને ગોતવો પડશે અમારે, કારણ કે એ ભાઈ ક્યાં ગાડી રાખી દે છે ને કંઈ ખબર જ નથી પડતી. કાલનો અમારી યાર આવું કરે છે, હંતા કુકડી રમે છે, અમારે એને ગોતવો પડે, ફોન કરવો પડે ને હંતા કુકડી રમે છે અમારી યાર. એટલે ગાડી અમારે ગોતવાની, પછી થપ્પો કરશું અને પછી બેસશું. હવે અમે બધા ગોતીએ જ ગાડી, જો બધા ગોતી ગાડી દેખાય તો કે જો. એલા મળી ગઈ, જો ક્યાં મળી ગયા ને? હા, એલા મળી ગયો અમને મળી ગયો. આ વખતે ઇઝીલી મળી ગયો, નકર ફોન કરીને ભાઈને મારે પૂછવું પડે કે યાર તમે નકર લઈને આવો, આવું કરે છે અમારી યારે. હવે આપણે માસ્ટરી કરી લીધી ને. હવે આખો દિવસ થયો એટલે આને ઓળખી ગયો આવડો. હા, કેમેરામાં રિઝલ્ટ છે ને થોડુંક ઝરમરિયા થઈ ગયું છે. શું કરવું એના માટે મારે ગાયજીસ? લાઇટ મારે મને લાગે ઓલો મારે આખી બ્લોક કીટ લાવવી પડશે. ઓલી આગળ લાઇટ આવે ને એનાથી આ બધું કપાઈ નહીં, પણ એ ધીમે ધીમે વસાવશું. અટાણ જે છે એનાથી જ બ્લોક બનાવીશું, કારણ કે એક ખર્ચો કર્યો છે આઈફોનનો, બીજો ખર્ચો હમણાં હું નહીં કરું, કરવો પડશે પણ નહીં કરું. એટલે હું આમ જ વિડીયો બનાવીશ. તો હવે ગાડીમાં બેસશું, પછી રસ્તામાં વિચાર છે કે આપણે ભાઈલા જવાનો વિચાર છે, રસ્તામાં દર્શન કરતા જઈશું અને પછી અમદાવાદ ઘરે ફાઇનલી પહોંચ્યું. અને કાલ મારે શૂટ છે એટલે સવારે વહેલા 5 વાગે જવાનું છે. એટલે ભાઈ બહુ બધું સિચ્યુએશન ટાઈટવાળી વસ્તુ છે, પણ તો બી આજનો દિવસની બહુ મજા આવી, બહુ મજા કરી અમે બધા. ગાડીમાં બી એટલી મજા કરી, પછી રસ્તામાં બી એટલી મજા કરી, પછી જ્યાં જ્યાં ગયા ફરવા ત્યાં એટલી મજા કરી. અંતાક્ષરી અમે બહુ બધી ગેમ કરી, નાચ્યા કૂદ્યા, બહુ મજા કરી, ફૂલ એન્જોય કર્યું. તો આગળ હજી હું બતાવું છું, બ્લોગ એન્ડ નહીં કરું, તમે બન્યા જ રહેજો. પોતપોતાની જગ્યાએ શું થાય તમને ચલો બે જાઓ. ચલો બાળકો બધા આવી ગયા છે ને આપડા પોતપોતાના. અમે આયા અમારું ઠેકાણે પહોંચી ગયા છીએ. બધા ઉતા મને તો નીંદર જ નહીં આવી. ગાયચીસ તો અમારી ટ્રીપ બધા 10 વાગી ગયો. 10
બધા ઉતરે છે. તો અમે ટ્રીપ મારીને આવી ગયા છીએ. ટ્રીપ અમારી ખતમ થઈ ગઈ છે અહીંયા. અને વાગ્યા કેટલા? અમારી સિટી મારી દીધી. 1:15 થઈ છે. અમે કાલે રાતે આવા ને અમે 12:30 નીકળ્યા હતા અને આ ટાઈમે પહોંચ્યા. એટલે 24 કલાક થઈ અમારી. 4 થી 5 જગ્યાએ અમે દર્શન કર્યા. સારા બધું અમે ફર્યા. સુખ શાંતિથી બધા હાજર નરવા પૂગી ગયા છે. કોઈને કઈ ટેન્શન નથી. વન પીસમાં બધા આવ્યા છે. જે થાકી ગયા છે, હુઈ ગયા છે, ઉતરે છે નિરાતે. ઉતા આવ્યા 3 સોફા રોકીને. એમને કઈ તકલીફ નથી શરીરને. કેવું રહ્યું બધાને? સ્પોન્સર કેવા રહ્યા? કેવું રહ્યું ભાઈ તમને? મજા આવી? બહુ સારું કાલ ખબર પડી. કાલ ખબર પડી? મને તો આજે જ ખબર પડી જાય. મામા બહુ મજા આવી છે બા મુસાફરીમાં હો. મજા આવી ગઈ ને? હા આપણે ભાણભાઈ સાથે હતા એટલે બહુ આનંદ આવ્યો. અરે બધા થાકી ગયા છે.